નમસ્તે. દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે. આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે તેમના પહેલાં આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો ગોડાઉન બનાવવા માટે 75,000થી લઈ 1 લાખ રૂપિયા સુધીની સહાય. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના ખેડૂતો માટે તેમના ઉત્પાદનને અસરકારક રીતે સુરક્ષિત રાખવા માટે એક મુખ્ય તક રજૂ કરે છે. તો આ યોજના હેઠળ ખેડૂતો તેમને લણણીના સંગ્રહ માટે વેરહાઉસ બનાવવા માટે સબસિડી માટે અરજી કરી શકે છે. તો ખાસ કરીને મિત્રો, ખેડૂતને આમની અંદર અણધારી વરસાદ અને અતિશય વરસાદ સહિતની મિત્રો હવામાન પેટર્નની અનિયમિત પ્રકૃતિક કૃષિ ઉપજને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે. તો યોગ્ય સંગ્રહ સુવિધાઓ વિના ખેડૂતો તેમને ઉપજને બગાડવાનું જોખમ લે છે. તો જેનાથી મિત્રો નોંધપાત્ર નુકસાન થાય છે. તો આ પડકારને ઓળખીને સરકારે સબસિડી ઓફર કરીને વેરહાઉસ સ્ટ્રક્ચર એટલે કે મિત્રો વેરહાઉસ બનાવવા માટે આ યોજનાને પ્રોત્સાહન આપ્યું છે. તો આ પહેલો ઉદ્દેશ્ય મિત્રો ખેડૂતોની પેદાશોને લાંબા સમય સુધી જ્યાં પણ મિત્રો જાળવણીને સુનિશ્ચિત કરવાનો છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે 75,000 રૂપિયાથી લઈ 1 લાખ રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લાખો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર. સરકારે મિત્રો અન્નદાતાઓનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું. ગુજરાતના પાડોશી રાજ્યના ખેડૂતો માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. હા મિત્રો, ખાસ કરીને તમને જણાવી દઈએ કે જ્યાં પણ મિત્રો આપણો પાડોશી રાજ્ય છે એટલે કે મિત્રો મહારાષ્ટ્ર છે, તો મહારાષ્ટ્રની ભાજપ સરકારે મિત્રો ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. ગુજરાતમાં મિત્રો નુકસાનીની ગર્તમાં ધકેલાતા ખેડૂતો માટે દેવું માફ કરવાની બુમરાણ છતાં મિત્રો ગુજરાતની સરકાર ખેડૂતોનું દેવું માફ કરી શકતી નથી. પણ મિત્રો પાડોશી રાજ્યે એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર ખેડૂતો માટે સારા સમાચાર લાવ્યું છે. એટલે કે મિત્રો મહારાષ્ટ્ર બજેટ 2026માં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી દીધી છે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બજેટ રજૂ કરતા કહ્યું, જો ખેડૂતો પર મિત્રો 30 સપ્ટેમ્બર 2025 સુધીનો પાક ફરજ બાકી છે તો તેમને મિત્રો 2 લાખ રૂપિયા સુધીની કર્જ માફી આપવામાં આવશે. એટલે કે મિત્રો 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવશે. સરકારનું કહેવું છે કે તેનાથી લાખો ખેડૂતોને રાહત મળશે. આ સાથે જ મિત્રો બજેટમાં ગામડાઓના વિકાસ અને રાજ્યને મિત્રો અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે પણ મિત્રો અનેક જાહેરાતો થઈ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ મિત્રો 15,000 રૂપિયા સુધીની સહાય ભારતની કેન્દ્ર સરકારે પીએમ વિશ્વકર્મા યોજના ચાલુ કરી છે. તો આ પહેલો હેતુ મિત્રો વિશ્વકર્મા સમુદાયને 140થી વધુ પેટાજાતિઓને લાભ આપવાનો છે. આ યોજના મિત્રો આ સમુદાયોને ન્યૂનતમ વ્યાજદરે લોન અને અન્ય વિવિધ સરકારી લાભો ઓફર કરે છે. તો આ ઓફરનો લાભ લેવા માટે પાત્ર ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મિત્રો 1 ફેબ્રુઆરી 2023ના રોજ રજૂ કરવામાં આવેલી આ પીએમ વિશ્વકર્મા યોજના લાયક લાભાર્થીઓને વ્યાપક તાલીમ અને કાર્યક્રમો પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તો તાલીમ દરમિયાન સહભાગીઓને 500 રૂપિયાનું દૈનિક ભથ્થું એટલે કે મહિને ₹15,000 રૂપિયાની સહાય મળે. જે સરકાર મિત્રો બેંક ટ્રાન્સફર દ્વારા ટૂલકીટ ખરીદવા માટે પણ 15,000 રૂપિયા પ્રદાન કરે છે. આ યોજના હેઠળ મિત્રો વિશ્વકર્મા સમુદાયના સભ્યો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે મફત તાલીમ પણ મેળવી શકે છે અને 3 લાખ રૂપિયા સુધીની લોન 5% વ્યાજ દરે મેળવી શકે છે. હાલ લોનની મર્યાદા મિત્રો 2 તબક્કાની અંદર આપવામાં આવે છે. પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયાની સહાય, બીજા તબક્કાની અંદર 2 લાખ રૂપિયા સુધીની સહાય લોન પેટે આપવામાં આવે છે. આમની અંદર મિત્રો 18 પ્રકારના પરંપરાગત લોકો છે તે મિત્રો લાભ લઈ શકે છે. જેવા કે મિત્રો મોચી છે, દરજી છે, લુહાર છે, સોણકાર લોકો છે, ધોબી છે, કડિયા છે, આ તમામ પ્રકારના લોકો છે તે મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લાયસન્સ માટે હવે નવા ટ્રેકો બનાવાશે. રાજ્યના મિત્રો 13 જિલ્લામાં આગામી માર્ચ સુધીની અંદર પાકા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનાવાય છે. ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાથી મિત્રો ડરતા લોકો રેન્ટ આધાર મિત્રો કરારથી લાયસન્સ કઢાવી અને ફાયદો ઉઠાવે છે. તો વાહન વ્યવહાર દ્વારા મિત્રો રાજ્યના 38 આરટીઓ કચેરીઓની અંદર વિડિયો એનાલિટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમનો પણ અમલ શરૂ કરવામાં આવશે, જેમાં હાલ મિત્રો 38માંથી 26 આરટીઓમાં ટેકનોલોજીથી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે અને 13 આરટીઓની અંદર સેન્સર અને કેમેરા વગર મેન્યુઅલી ટેસ્ટ ટ્રેક લેવાય છે, જેમાં 66 કરોડથી વધુ રકમના ખર્ચે નવી સિસ્ટમ વિકસાવવામાં આવશે. તમને મિત્રો એ પણ જણાવી દઈએ કે જો તમે મિત્રો હવે લાયસન્સ પણ કઢાવવા માંગતા હોય તો તે પણ મિત્રો હવે સરળ થઈ ગયું છે. પહેલાં આમની અંદર મિત્રો એવું હતું કે જે પણ લોકો લાયસન્સ કઢાવવા જતા હતા તો તેમને મિત્રો પ્રશ્નોના જવાબ આપવામાં આવતા હતા. તેમાં મિત્રો 15માંથી 11 પ્રશ્નો સાચા પડવામાં આવતા હતા, પરંતુ હવે મિત્રો એવું નથી. આમાં પણ મિત્રો બદલાવ આવ્યો છે. કરીને હવે 15માંથી માત્ર મિત્રો 9 પ્રશ્નો કરવામાં આવ્યા છે. જો તમે પણ મિત્રો હવે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માંગતા હોય તો તમારી માટે આ પણ હવે સહેલું થઈ ગયું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 20 રૂપિયામાં મેળવો 2 લાખ રૂપિયાનો વીમો. વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે. ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવે છે. તો કેન્દ્ર સરકાર પાસે પણ મિત્રો વીમા સંબંધિત ઘણી યોજનાઓ છે. આમાંની એક યોજના એટલે કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે. આ યોજના હેઠળ મિત્રો 2 લાખ રૂપિયા